ગીર સોમનાથ જિલ્લાના માધવાડમાં યુવાન અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા। આ હત્યા કરીને લાશ લટકાવી દેવામાં આવી છે તેવો આક્ષેપ ગામ લોકોનો છે। આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માધવાડ ગામે તાજેતરમાં જ ખારવા સમાજનો યુવાન અને કોડી સમાજની યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા હતા। આ બાબતે માધવાડ તેમજ વેરાવળ, સૂત્રાપાડા, ધામણેજ, મૂળ દ્વારકા, નવા બંદર, સીમર, સૈયદ રાજપરા સહિતના બંદર વિસ્તારના માછીમાર સમાજના આગેવાનોએ વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાની આગેવાની હેઠળ અને મૃતક યુવાનના પરિવારજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં જણાવ્યું છે કે મરનાર યુવાન રાહુલ જયંતિભાઈ લોઢારી અને મરનાર યુવતી મોનિકા રામજી બાંભણિયાને છેલ્લા 2 વર્ષથી પ્રેમ હતો। બંને કોર્ટ મેરેજ કરવાના ઈરાદે ઘરેથી 2 દિવસ પહેલા નીકળી ગયા હતા અને 2 દિવસ બાદ બંનેની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। આ બાબતે આજરોજ 12 ગામના માછીમાર સમાજ દ્વારા ગુજરાત માછીમાર સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાની આગેવાની હેઠળ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ અને આત્મહત્યા નહીં પણ હત્યા છે। આરોપીઓની વહેલી તકે ધરપકડ થાય અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માછીમાર સમાજમાં માંગ કરાઈ છે, અન્યથા ઉચ્ચ કક્ષાએ જવાની ચીમકી પણ આપેલ છે। મૃતકની માતાને 3 દીકરીઓ પર એકનો એક દીકરો હોય સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખેલ છે। હાલ બંનેની લાશને પીએમ રિપોર્ટ માટે જામનગર ખાતે મોકલેલ છે, જે આગામી 10 તારીખે રિપોર્ટ આવનાર છે। પોલીસ ઝડપથી ન્યાયિક તપાસ કરે તેવી માછીમાર સમાજની માંગણી કરાઈ છે। અહેવાલ ગીર સોમનાથથી મિતેશ પરમાર। માધવાડ બંદરે બનાવ બન્યો જે છોકરા છોકરીને કરુણતાથી મારી નાખ્યા છે એની તપાસમાં આવ્યા છે, કારણ કે પોલીસ આમાં તપાસમાં કંઈ ધ્યાન નથી આપતી। એટલે અમે આજે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આવ્યા, પણ જિલ્લા કલેક્ટર બહાર હોવાને લીધે ડીડીઓને ચાર્જ છે તો ડીડીઓને રજૂઆત કરી છે કે આમાં ગુનેગારો કોઈ બચવા ન જોઈએ અને નિર્દોષ આમાં કોઈ ફસાવા ન જોઈએ। અમારી વિનંતી છે કે આ ગુનેગારોને કડકમાં કડક સજા થાય, કેમ કે જવાન છોકરા છોકરી મારી નાખ્યા છે તો એની સજા એને મળવી જોઈએ, એટલા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। જે મારો છોકરો છે, અત્યારે છોકરો મારો 4 વાગ્યા પહેલા તો ઘરે રહેતો, પછી ઘરે તો ગયો એ મને કઈ જાતની ખબર પડી નહીં। 11 વાગે 11:30 વાગે છોકરીના મા બાપ મારા ઘરે આવ્યા, મારા ઘરેથી મને ધમકી આપી ગયા કે તારો દીકરો ગયો ક્યાં, ગમે આઠો હાથમાં આવશે તો અમે જીવ તો મારી જ નાખવાના છે, અમીની માટી પણ તારા હાથમાં આવીએ નહીં, એમ અમને ધમકી આપીને ગયા છે।